ત્યાં કોઈ દેખાતું નહીં, કોઈ ટોક નથી. ઓ કાકા, આવજો કાકા. બોલો બોલો. આપણે પેલા દેવશંકજી મોકાજી ઘર છીએ. તમે છો યાર? તમારે 4 મહિનાનું લાઇટ બિલ બાકી છે કાકા. 4 મહિનાનું લાઇટ બિલ તાણ ભર્યું ના હે? જો ભર્યું જાત હોય 4 મહિનાનું. અમારે આબુ પડ્યું ફરીથી યાર. એટલે આ ભલા મારે તો છોકરાનું લાઇટ બિલ ભરવા તો આવું છે. કપાઈ જા મીટર બીટર. હવે જેમ 2 મહિનાને આવે ને પૈસા તો આલી દો, પણ છોકરો અમે વાપરી રાખે. મૂળ તો ભર્યું છે. અરે પણ તમારે ખબર તો હોય, પાવતી ના આલી હોય છોકરા એમને ઘેર. એ સાચું જો સાહેબ. આ જો 4 મહિના થઈ ગયા. કેટલા 400 રૂપિયા. આ તો હું ઉભો પૈસા લેતા આવું. લે સાહેબ. જો સહી કરજો. 200 રૂપિયા દંડ લ્યો. અમે તો નહીં કાપે ને. ના હવે નહીં કાપી, પણ હવે ટાઈમ સર ભરી દેજો. નકા હવે તો પછી સિસ્ટમ બદલે. અમે સાહેબ મારે પોતે ભરવા જ આવવું પડશે. હવે આ તમે કહી દીધું પાછું. હા પોતે મારે જ ભરવા આવવું પડશે. હવે એ પાવતી હવે હાથમાં રાખજો. હા પછી આ પેલો હગરમજી ઘર ચોગણ આવ્યું. હગરમજી ઘર આને ને પછી પેલું ટ્રેક્ટર પડ્યું ને ઈ સજો એવું છે ને. એવો ને બાકી આ તમારા ગામનો જોજો લાઈટ બિલ કેટલો બાકી છે. ઓહો હગરમજી વાલજી પ્રેમજી. હા તો એ બધે 8 માં થઈ જતા. આ બધા લાઈટ બિલ બાકી છે. હા તો એ જ 9 માં છે. હો તો કાકા આ પેલા સંગ્રામસિંહ નું ઘર. ઓ સંગ્રામસિંહ પોતે મુજ. 2 મિનિટ તમારે યુનિટ ચેક કરવાના. યુનિટ માં લોચા પડ્યા છે. કરી દો. આ કંજુબા તમારા ઘેર થી. કંજુબા સંગ્રામસિંહ. હા તમારા 100 મહિનાનું લાઇટ બિલ બાકી છે કાકા. કેટલા? 100 મહિનાનું. ચોથી 100 મહિનાનું છે. આ મહિને જ ભર્યું. પેલા મહિને લાઇટ બિલ ભર્યું. કાકા 100 મહિનાનું લાઇટ બિલ માં બાકી બતાવે છે. 100 મહિનાનું. એટલે તમે યુનિટ તો નહીં વધારતા? યુનિટ વધારતા નહીં. આ યુનિટ માં લોસા પડ્યા તમારા. તો એટલે તમે લોચા પાડ્યા હું લોચા પાડ્યા? તમે કોક પેલું એ કરેલું છે મીટર માં. એટલે તમારે લખવાનું મારે લખવાનું. પણ તમે મીટર માં કોક હળી કરેલી છે. તમે ગમે તે લખી દો. હું તો આલી દેવાનો પૈસા. મને ખબર પડે મને કેટલું બાકી. 200 રૂપિયા. 200 રૂપિયા છોકરાને કાલે જ આલે અહીં અને ભરી નહીં ગયો. કશું ભર્યું નહીં. 100 મહિના થયા. એટલે છોકરો ગાડી આવી છે આખી બોર્ડની. હાલ કપાઈ જા. બોમ્બમાં આવી છે તમારા. બોલો ભરતા જ ના બોલો. બોલાવો ફોન કરીને તો કાપી નાખે ભાઈ. છોકરાને ફોન કરું હું. ફોન કરવા દઉં છોકરાને. તમે તો એ છોકરાએ ભર્યું ને તમે બિલ લઈને જતા રહો મારા પાસેથી પૈસા. હેલો એટલે ચોકણી એટલે પૂરું કરે આટલું ગોળી. એટલે કાલ લાઈટ બિલ આલી તું તને? લાઈટ બિલ નતું ભર્યું તું? કેમ નતું ભર્યું તે? અલ્યા તારા કોઈ લાવવાનું હતું મને કેવું હતું કે લાઈટ બિલ ભરી દેવાનું હતું ને. આ પેલા કાપવા આયા વિદ્યુત બોર્ડ વાળા. હા આ ગાડી હોય આવી જઈ છે. હવે એવું કરવાનું કે મારા પાસે રૂપિયો નહીં. તું એ આવું ને આવું કરી મારે જોથી પૈસા લાવવાના. આખું ઘર મારે ચલાવવાનું. વાર લાગશે તારે? હારું હેડ મારા પાસે પૈસા હોય તો હું આલું. હારો આવતો રહેજે ભાવ. હાલો રખડા ઊંચો નહીં આવતો તે. જલ્દી આ હેડ.
એના કાલ પૈસા આલ્યા તા હા. પણ એને કોક ચોપડી લાવી કે હું ચોપડી હવે સોપડી લાયા હમણાં હાલ સોપડી નીકળી જા હાલ કપાઈ જા બોલો ભરવાનું ના કોઈ બોલાવો તો કાપી નાખે હું જોઉં પૈસા પડ્યા હોય તો તમને આલ દઉં આ જોઈ લે પૈસા બરોબર. પછી કેટલું હે 200 રૂપિયા હા 200 રૂપિયા લાઈટ બિલ ને 200 રૂપિયા દંડ દંડ બળ કશું નહીં 200 ના રૂપિયા હું મેળા તમને આલ્યો 200 ઈ ના મેળા તો કપાઈ જા કયો કપાઈ જા કેમ કપાઈ જાય એટલે નવે જ નહીં આ તો 100 મહિના થયા આ તમારે કાંઈ તો થોડો ચાલો આ તો સરકારી છે તમે આ લાઇટ બિલ કયા મહિનામાં લેવા આયા આ જીઓ મહિનો ચાલુ કરે ને બીજો મહિનો થાય બીજો મહિનો ને તાણે ત્રીજા મહિનામાં લાઇટ બિલ બધું જ ચૂકવાઈ જાય ત્રીજા મહિના કશું ત્રીજા મહિના પેન્ડિંગ હોય મહિનો ત્રીજો મહિનો હોય ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય 9મો 8મો 9મો 10મો 11મો 12મો આ પહેલા આ બીજા મહિનામાં આવ્યું છે 100 મહિનો લાઈટ બિલ બાકી તમારું બધું આ ભેગું થઈને આવ્યું ને ફાડી આલો ફાડી પૈસા લાવો બેડા આલુ પૈસા તારા 400 રૂપિયા લાવો તાણે પાવતી મળે એમને ના મળે મારા ઘરના પગાવાના લાવો હું આલુ 400 રૂપિયા લાવો તમારે સહી કરી દો તમે હજી તો 15 દાડા બાકી તમે પેલ થી આવી જો હું 15 100 મહિના લાઈટ બિલ બાકી છે આ ભણાલા આવું ચાલતું છે 400 રૂપિયા આવવા કરજો જો બરોબર તું કરો 200 લઈ તો 200 ના મેળા 400 પડતા લાવવાની મારે પડતા તો તમે જરા પૂછે મળજો અમાર કોઈ લેવા દે 400 રૂપિયા આવવા કરો પડતો એટલે નહીં બાકી નહીં રાખો બાકી ના રે આ તો નહીં પેલું શાકભાજી નો વેપાર આજે જો કાપી લ્યો તને જો હમણાં કપાઈ જાય એમાં રવા દે પછી નહીં આવો વાકડી નાખ્યો રાતી વાકઈ નાખ્યું જાહો માં હાલ ખબર કાયદા કડક થઈ જાય ઓ કાયદા રે તઈ 400 રૂપિયા આવવા કરજો જોડજો થોડી મગજમારી કર્યા ઘણો અરે રાખો કે સાહેબ ના રે યાર સાહેબ રાખો કે ના રે આ સહી થઈ ગયું લાવડે 400 રૂપિયા લાગે તમે ફટોફટ નહીં 400 ફટોફટ આવવા કરો મોડથા મારે આ ગાડી હમણાં આવશે તો હમણાં કાપી લેવાનું મારું નહીં હેડો મારે નોકરી ના બધું લોચો તે 400 રૂપિયા મારા લાગે પેલી ચલમ પીવા એ ચલમ પીવા પછી. રાખો ને. એ તો છોકરા પાસે 400 રૂપિયા આવવા કરો ફટોફટ લ્યો બતા બતા નહીં 20 દાડા ને થતા આવી જો અહીં 100 મહિના થઈ જાય લાઈટ બિલ 100 મહિના થતા આવી તો પછી આ પડી તા લ્યો એટલે ત્રીજા મહિના બધું ચૂકવાઈ આ જાય પાછી light હાથમી રાખજો ને એટલે આશી કાપી જાય પાછા bill. જો આવી તો કોઈના રુચિ કાપડો ને આવી ગયું light bill. આવતા ના આવી પણ 20 દાડા બાકી હોય ને આવી જો પેલ થી હાલે ખરા આવે ને વેલા પાક ભજ નાખવા હોય ને એ છોકરા પ્રેમસિંહ પ્રભાતસિંહ હા પ્રેમસિંહ પ્રભાતસિંહ ઓ હાલ કર કર્યા પરવાસ માંથી આ લાઈટ બિલ વાળા નહીં દેખાતા તમે આ પાવતી નહીં દેખાતી 6 મહિના બિલ ભર્યા છે બરાબર પણ કાકો આ ભાઈ ગુંજા આ તા કાકો વર ના માર પર જોને લાઈટ બિલ ભરાતા ને ગાડી આવી છે બોલની મોટી કંપની કાપી જાય પણ હાલ તો આપણે સવા કાપીને લઈ જાય બધું પછી લાઈટ બિલ મીટર કે બીટર કશું નહીં પાડે કેટલું આવ્યું લાઈટ બિલ 800 રૂપિયા લાઈટ બિલ છે તમારું લાવો ને લાવો 800 એ રહ્યા 200 રૂપિયા દે 1000 કે લેતા હો જોડો લો થાય હા સો કેટલું લાઈટ બિલ આવ્યું આપણે 800 લો થાય 200 રૂપિયા દંડ જમા કરી નાખો 200 જમા કરે એટલે જમા નહીં દંડ જેવા તો 100 મહિના બાકી છે ને જમા 200 પડી લો તમને હાલ લે એટલે સહી કરી દે હવે લાઈટ બિલ જલ્દી કોના રાખજો ને પટી ગયો ને વાર રાખજો પાછા કઈ દીધું તમને એ પેથી ટાઈમ મહિના ભેગું પડશે વાંધો નહીં આવે હા ટાઈમ મહિના ભરજો ટાઈમ મહિના ભરી 5 મહિના ભરો હાલ કઈ જૂન તો વાર રાખી મીટર ને બધું જતું રહે છે કાઈ પણ આ માર કાકો આવશે તો મને જો વોર્ડમાં મેકલે 800 રૂપિયા બિલ તમે ક્યાંથી લગાવી એ તો તને ના ખબર પડતું જાણો છે
મારા કાકાને ભરવું એટલું 800 રૂપિયા બિલ આવી જાય. એટલે તાર કાકા મોકલજે એક તાર ભાનો મોકલ જે મોકલવાનું મોકલજે તું તાર હાલે હેડો બનાવો. લે આ આપણી નાખજો કાપી દાજી અરે ખબર ઉપર થઈ ગયો લાગી ના કાયદો પાછું કાયદા કળક ક્યાં પાછળ કાઈ પાછા હા ગઈ બરોબર કોઈ ને જી અરે એ વકીલ લગાવી પડશે 800 રૂપિયા બિલ આવે છે. ગાડે મૂકો. છોકરા વાલજીન કર કેટલા અને બતાવ બેડ આરી કરીવાનું બેઠા છો અંદી લાઈટ બિલ ભરતા નહીં કોઈ વાલજી હા. આયા તમાર બોલો સર આ લાઈટ બિલ કેમ ભરતા નહીં કહો લાઈટ બિલ અફર હોય તું ઘરનું બધું 8 મહિના કેટલા 8 મહિનાની પૈસા જ નહીં આવ્યા પૈસા ભરવાના હતા પણ 2700 રૂપિયા બિલ 2700 રૂપિયા હા ખબર પણ ત્યાં થોડી ડિલિવરી આવી ગઈ તો નતું એટલે પણ ડિલિવરી આવી હોય કઈ અમારી ડિલિવરી ની આખરી ના થાય કણ મને ખબર છે તો પ્લસ આની કહી દેજો ખાલી કે આપો કે આ તમે મહિને પૈસા ચાલ બોલજો ભરવામાં જો હજી કહું હા 15 દાડા થઈ જાય હાલ પૈસા જ નહીં ના ચાલે 15 દાડા ગાડી આખી આવી ગયો શું કરો તમારા આજુ કેની છે ને એના પર હું 15 દાડા પર પૈસા નાખું. પંદર પછી ના ચાલે શું કરશે આ પૈસા નાખવા પડે ક્યારે નાખો તો કેશ નો આલો પણ હાલ પૈસા જોશી છે આજ ગાડી આવી કેટલું અમારે બિલ રોંગ 2750 200 રૂપિયા દંડ એટલે 2950 રૂપિયા થાય તમે એવું છે 3000 ને 3050 ઓછા 3000 માં ઓછું 50 ઓછા હા 50 રૂપિયા ભાડું ગણી દે 3000 માં પડી જાય 3000 પછી તમારે બોલો શું કરવાનું છે કે 15 દાડા પૈસા 15 પછી ના ચાલે એ મજબૂરી ગાડી આખી આવી છે ગામમાં કાપવાનું ચાલુ જ છે જો એટલે હું આગળ ઉઘરાવું છું જો ના મળે તો ફોન કરી બોલાય તમારે કપાઈ જવાનું કીધું ના કે મારે ઘરે તકલીફ આલશે પછી પૈસા મારે ભરવા પડે કેટલા લાવ ગયો યાર 15 દાડા પછી તમે સાહેબ કરી પૈસા એ પેલું આપણા કોઈ કેનિંગ આવે એટલે મને આલ દો હું ઓયથી કેનિંગ કરીને ડાયરેક્ટ તમારે પેલું કરી દઈશ ના એ તો આજ વધુ દિન કરવું પડે 2 દાડા પૈસા કરી આપજો આજ વધુ દિન કરવું પડે વાંચે નહીં થાય તમે કાલ કરી આપો આજ વધુ દિન કરવું પડે પૈસા સેટિંગ ગમે વાંચે નહીં થાય તમે કાલ કરી આપો બસ કાલ હવારે થઈ જાય ફાઇનલ યાર કાલમાં ના મેળા પછી મારે કેટલા બાઈટ લાગે કાલ કરી આપો વાજી કરો વાજી યાર વાંચે હારું ખરો જો થશે તો કર્યો નકર કાલ તમારે ફાઇનલ આ સ્કેનર ઈ લે સ્કેનર જોયું પેલો કરી એ તો અમારે દાલવાનું બિલ આવું જે કરી આ બિલ આલું છું બરાબર પાવતી હાલ નહીં મળે તમે સ્કેન થાય ને પાવતી પછી મળે હા. ઓનલાઈન મળી જાય પાવતી બરાબર બિલ આલજો પણ ભરી દેજો નક બસ કપાઈ જાવ હો. આ કહી દીધું આટલી પછી હા ટાઈમ જે ભરી દઈએ બરાબર અને આ કલજીન ઘર ચોકણ છે કલજી અમારા ભાઈ આવ્યા ને આ રહે બાજુમાં જ રહે બાજુ રે ઓ બાજુ પર ઈવન એ બાકી કેટલા હિવો ઈવન તો 31 ઓ અરે હીરા તાઈ શું પંખો ફીજ ને બધું સાફ કર્યું શું આ ઈવન કેટલા યુનિટ છે શિયાળામાં 30 યુનિટ હા 30 યુનિટ ઓહો તાણે એમાં તો પણ કેટલું અહીંયા ઘર ઘંટી ફીજ ને પંખા ને તો પસ્તાણી યાર એટલે એ તો પણ ખમતા એમાં ભાઈ તો હાલ દઈશ એવું ઓ અમારા ભાઈ તો જોવું નહીં પણ આ દેતા આટલી રાશી કો કામ ઉપર અમાર એ તો તમને ખબર નહીં એમને બીજે તો ફટ લઈને કાઢી નાખી બીજામાં એવું ઓ હાલ દે આ રોડ જો 10 વાગા કેટલા છે રોદા કલજી તમાર લાઈટ બિલ ભરવાનું એરા સાહેબ આયા કલજી વાઘાજી બોલો બેણે કરો છો કે તમે તો હા બે ને પડી દરાવા જવાનું એવું બોલો કલજી વાઘાજી 3100 3100 લાઈટ બિલ છે તમારું 11 મહિનોથી બાકી છે 11 મહિનોથી અદના હોતો અરે હો અદના ભરું બોલો શું બોલે જ ખબર પડતી નહીં અદનાર ભરું તો હું હતો હાલું જીવ છે એટલે તો એટલે જો હોતદાર ભરો એટલે કોઈ તમાર કાયદો ચાલો અમે એમ નહીં વાત કાયદા નહીં છોકરો આપો પછી પૈસા લાવે એટલે હું અદનાર ભર દઉં તમે 11 મહિના સુધી તમે ધંધો જ નહીં કર્યો કર્યો પણ હાલ બરોબર વપરાઈ જાય તો 11 મહિના તો જ ઉભા રહેવાના ઘરમાં આ તો વાદી ભરજો તમે કાપી નાખો હા તો ભાઈ પાછો ચેડા જોવા આવજો ને ત્યાં નહીં જોડે પછી કાપાઈ જાય જે મીટર જૂન એટલે સમજી ના નહીં પણ લાઈટ બિલ ભરે છે પાછો ચેડા જોવા ના આવે વાત કોઈ નહીં કરો. આવે આ તો સિસ્ટમ ની આકડી જેવી ચેન્જ થઈ ગઈ બધું પણ નિયમ હાલ બદલ્યો કે પૈસા પણ તું બોલ્યા કે બે કે મેલો હમણાં છોકરા તેના મિલી હું તો અંગાત આવ્યો હું બતાવા બતાવાય તો જાણા મોટા બોલ બોલ તા પૈસા ભરવાના એવું કરો કે બોલ્યું બરોબર કાપી નાખો બોલ્યા આગળ બેસ કે બોલ્યા આગળ બેસ
વધારાનું પંચાયત કર્યા તાય શું કહો જ્યાં મોટા બોલ બોલ કરી છે બસ જ્યાં મોટા મન જ નહીં રાખતો બિલ કાપવાનો પાવતી ફાળો આ સહી કરજો એટલે ફટફટ. એકત્રીસો ને 32 33 રૂપિયા લો. 200 રૂપિયા દંડ. પૈસા પડાય તો કે નહીં. ના છોકરી આ તો 3100 જ છે. 200 રૂપિયા દંડ લાવો. ફાળો હવે ટાઈમ છે ભરી દેજો. આ કહી દીધું પાછું. ગીતામાં પૈસા પડ્યા ભરતાનું જોર આવે છે આટલું બધું. એ તો લાવો હાલો એ કોમમાં હતા કોઈ ભરવા રાખજો પટ નગર કપાઈ જા પાછું. ફાળો